જો બરોડા ડેરી એકલાની કોઈ વાત નથી, પણ આ સંસ્થાઓ ડાયરેક્ટ પબ્લિક સાથે સંકળાયેલી સંસ્થા છે, બરાબર. અને આ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે. આમાં જે લોકોનું જીવન ધોરણ અન્ન પર નિર્ભર છે. આજે એક વસ્તુ તમને કહું કે બરોડા ડેરીમાં બરોડા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો, ત્યાંની અનેક મંડળીઓ, ગામ દીઠ લગભગ મેજોરિટી ગામમાં મંડળી હોય ને એ મંડળીનું દૂધ ત્યાંથી પશુપાલકો પડતા હોય ને ત્યાં સંસ્થાઓથીને એટલે ડેરી સુધીને પહોંચાડવાનું પણ એક પ્રક્રિયા છે. પણ આ મંડળીની અંદર નીચેથી ઉપર સુધી ક્યાં કંઈક ખોટું થાય છે, અને જ્યારે આપણી સમક્ષ આ રજૂઆત આવે તો હું એને ગંભીરતાથી લઉં છું કે ભાઈ આ સંસ્થા એ ડાયરેક્ટ પ્રજા સાથે સંકળાયેલી સંસ્થા છે. અને જ્યારે આજે મેં આ મુદ્દો મારું ડેસર તાલુકાનું મેરાકુવા ગામ અને મેરાકુવા ગામનું દૂધ ઉત્પાદક સહકારી મંડળી, બરાબર, એક નાની મંડળી કહેવાય કે એક ગામની નાની મંડળી માંથી આ જે વાત મારી સુધી ના આવી કે ભાઈ એમને રજૂઆત કરી હતી મને કે ભાઈ અહીં આગળ ખોટી ગેરરીતિઓ થઈ છે, નાણાકીય કૌભાંડ થાય છે. મેં એમની રજૂઆત સાંભળી. રજૂઆત પછી એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મેં તપાસ પણ કરાવી. તપાસના અર્થે એ લોકોએ મને કહ્યું હતું કે જે સભાસદો છે એ સભાસદો મૈયત થયેલા સભાસદોના આજે પણ એમના નામનું દૂધ ભરાય છે, અને સભાસદ તરીકે એ ચાલુ પણ છે, એમના નામનું દૂધ ભરાય છે, અને એમના નામનું બેંકમાં એકાઉન્ટ પણ છે, ને એમના નામે પૈસા પણ ઉપડે છે. ખૂબ મોટી બાબત હતી આ. અને બીજું, જ્યારે વર્ષોથી માણસ હયાત જ નથી ત્યારે જો એના નામે દૂધ ભરાતું હોય અને એના નામે પૈસાનું ટ્રાન્ઝેક્શન થતું હોય તો આ વસ્તુ એવું કહેવાય કે ખૂબ કહેવાય ને કે આ માણસની જે મેં કહ્યું કે આ સંસ્થા જે બિચારા ગરીબો સાથે સંકળાયેલી છે. હું કાયમ પહેલાંથી કહેતો આવ્યો છું કે આમાં તમે નીચેથી જુઓ. બરોડા ડેરી પ્રોગ્રેસ કરે આપણે દરેક બરોડાને ઈચ્છે છે, હું પણ ઈચ્છું છું. બરોડા ડેરીનો વહીવટ સારો ચાલે એ હું ઈચ્છું છું. હું આજ દિવસ સુધી બરોડા ડેરીમાં જ્યારે કોઈક મારી પાસે વાત આવી હશે, કંઈ રજૂઆત આવી હશે તો જ ગયું. હું તો ગેટની અંદર પણ એન્ટ્રી નથી લેતો. બરોડા ડેરીના રાજકારણ સાથે પણ મારે દૂર સુધી પોતે વ્યક્તિગત કોઈ લેવા દેવા નથી. હું કોઈ ચૂંટણી લડવાનો પણ નથી, ભવિષ્યમાં પણ નહીં. મારા પરિવારનો કોઈ વ્યક્તિ બરોડા ડેરીની ચૂંટણી નથી લડવાનો. પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે હું પોતે મારી સામે જે પણ વાત આવશે એ વાતને હું સચોટ રીતે મારી સરકારમાં મૂકીશ, મારી રજૂઆત આપીશ, અને એ રજૂઆતમાં એમની સામે જો એ ખોટા હશે તો કાયદેસરના પગલાં લેવડાવીશ. મેં તમને કહ્યું 5 સભાસદો, જે સભાસદો હયાત નથી, મરણ પામેલા છે, એમના નામે લાખો રૂપિયાનું દૂધ ભરાયું ને લાખો રૂપિયા ઉપાડાયા. ખૂબ મોટી બાબત હતી. એટલે આજે મેં બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, જિલ્લા કલેક્ટરશ્રીને અને મેં માન્ય અમારા મુખ્યમંત્રી સાહેબને, માન્ય સહકાર મંત્રી સાહેબને, બધાને, મુખ્યમંત્રી શ્રીને અને સહકાર મંત્રીશ્રીને મેં ફેક્સથી રજૂઆત કરી છે. અને આ બધા જે અહીંયાના અમારા અધિકારીઓ છે એને મેં રૂબરૂ મારા આગેવાનોને મોકલીને મારા લેટર હેડ પર જ લખીને માગણી કરી છે કે આમાં, અને એવિડન્સ એટલે પુરાવા પણ મૂક્યા છે. અને મેં કીધું છે કે આ જે ખોટું કરેલા લોકો કોણ એની પાછળ જવાબદાર છે, અને એ જવાબદાર લોકો અમે તપાસ કરી, અને તપાસમાં જેટલા લોકો જવાબદાર નીકળે એની અમે ફોજદારી ગુનો દાખલ કરવા માટે મારી ભલામણ છે. ઘણી વિગતો એવી છે, મેં એમને લેટર હેડ પર લખીને પોઈન્ટ ટુ પોઈન્ટ આપી છે. અને હું એવું માનું છું કે મેરાકુવા ગામ એકલી મંડળી અમાર નહીં હોય, અનેક મંડળીઓ હશે જ્યાં આવું ખોટું કરવા લોકો ટેવાયેલા હશે, અને જે ખોટું કરતા હોય એને બહાર લાવવા જોઈએ. એ મંડળીઓનું સચોટ અને નિષ્પક્ષ ઓડિટ થવું જોઈએ, અને એમાં જો આવું કોઈ નીકળે તો એની પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ. એ મારી માંગણી છે. જે પ્રકાર આપ કહી રહ્યા છો તો આ તો જવાબદારી તો પ્રમુખની હોય, જે કરી રહ્યો છે ઓડિટ થવું જોઈએ આ વસ્તુનું. તો ઓડિટ બરાબર થઈ રહ્યું છે? હું એ જ કહું છું, આમાં મંડળીની અંદર પ્રમુખ ને મંત્રી ખાસ જવાબદાર હોય. મંત્રી હોય, પ્રમુખ હોય, સુપરવાઇઝર હોય, ઓડિટર હોય. ના થતું હોય તો જ આટલા વર્ષો સુધીના વસ્તુ ચાલે ને. આ વસ્તુ આજે તમે એવું માનો કે કોઈ પણ વ્યક્તિ, આપણું પણ પોતે કદાચ આપણા ઘરનું કોઈ સ્વજન કદાચ ના હોય તો એના પછીનો પણ એક પ્રોસિજર હોય છે કે ભાઈ નામ ટ્રાન્સફર કરાવવાનું. એમના નામનું બેંક એકાઉન્ટ હોય તો એ બેંક એકાઉન્ટની અંદર કાયદેસરના આપણે વારસદાર હોવા છતાં પણ એક પ્રોસિજરમાંથી પાસ થવું પડે છે કે ભાઈ એમના નામથી આપણા નામ પર ટ્રાન્સફર કરવાનું. તો આ માણસના મરણ થયા પછી એમના જ નામે આટલા વર્ષો સુધીને આ વ્યવહાર કેમનો ચાલ્યો, અને ચાલ્યો તો એ સાચો ચાલ્યો અને એના પરિવારના પોતાના એનાથી ચાલ્યો કે ભાઈ કોઈ ખોટું કોઈ જાણતું જ નથી અને એના નામે આ વ્યવહાર ચાલ્યો છે? એ પણ તપાસનો વિષય છે. બધું જ તપાસમાં જ આવશે કે આ મેં તમને કહ્યું એવું કે ખોટું જ થયું છે. જો ખોટું ના થયું હોય તો ચલાવવાની જરૂર નથી.